વડોદરામાં માંજલપુર વિધાનસભાની 30 જુલાઈના પેટા ચૂંટણી. માંજલપુર વિધાનસભામાં કુલ 2,19,494 મતદારો, 260 જેટલા મતદાન મથકો પર મતદાન યોજાશે. તમામ મતદાન મથક સીસીટીવી પ્રાથમિક સુવિધાથી સજ્જ હશે. વરસાદની આગાહી વચ્ચે મતદાન કેન્દ્ર બહાર વોટરપ્રૂફ મંડપ તૈયાર. દિવ્યાંગો અને વૃદ્ધો માટે મતદાન કેન્દ્ર પર હશે રેમ્પની સુવિધા. તમામ મતદાન કેન્દ્રનું કલેક્ટર કચેરીથી લાઈવ મોનિટરિંગ કરાશે. કાલે ઈવીએમ ડિસ્પેચિંગની શરૂ કરાશે કામગીરી. કાલે સાંજથી મતદાન મથકો પર સ્ટાફ રવાના થશે. તમામ મતદાન કરી શકે તે માટે જિલ્લા કલેક્ટરે રજાનો પરિપત્ર જાહેર કર્યો છે. કુલ 2,19,494 આપણા મતદારો છે. એ તમામ મતદારોને આપણે 1200 થી વધે નહીં એવી રીતે આપણે તમામ મતદાન મથકોમાં ડિવાઈડ કરેલા હતા. આ મતદાન મથકો ઉપર આપણે વિશેષ કરીને ત્યાં દરેક મતદાન મથક ઉપર વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. હેલ્પ ડેસ્ક પણ બનાવ્યા છે, જેમાં બીએલઓ બેસીને મતદારોને એમના પોતાના મતદાન મથક અને એમના નંબર શોધવામાં મદદ કરશે. મતદાન મથકો ઉપર વધારાની વ્યવસ્થાના ભાગરૂપે અમે ત્યાં ખાસ કરીને આપણા સેક્ટર ઓફિસર જે ઝોનલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરશે એમને પણ રાખ્યા છે કે જે કોઈ આકસ્મિક સંજોગો અથવા તો એમની સતત મોનિટરિંગ અને સુપરવિઝન પણ ત્યાં રહે.